નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું લખમા। ક્રિમિનલ કાયદાથી જોડાયેલા નવા 3 કાયદાઓ લોકસભામાં પાસ થઈ ચૂક્યા છે। તેને રાજ્ય સરકાર પાસે પણ મોકલવામાં આવશે અને ત્યાર પછી તે માધ્યમમાંથી પસાર થઈ અને તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી અર્થે મોકલવામાં આવશે। આ બે કાનૂન છે જેને અંગ્રેજોએ બનાવ્યા હતા અને હવે તેની જગ્યાએ આ નવા કાનૂન બહુ જલ્દીથી અમલમાં આવશે, જેની સીધી અસર નાગરિકોના જીવન પર પડશે। જેમાં એક બિલનું નામ છે ભારતીય ન્યાય સંહિતા, જે ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસીની જગ્યા લેશે। બીજું બિલ છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, જે સીઆરપીસીની જગ્યા લેશે અને ત્રીજું બિલ છે ભારતીય સાક્ષ્ય બિલ, જે ઇન્ડિયન એવિડન્સ એક્ટને હંમેશા માટે સમાપ્ત કરી દેશે। જો આ 3 કાયદા હંમેશા માટે લાગુ થાય તો કેટલાક અપરાધોની રૂપરેખા અને સજાની પરિભાષા જ બદલાઈ જશે। જેમાં અમિત શાહે સભામાં વિસ્તૃત માહિતી પણ આપી છે। તો આ જ મુદ્દે કરીશું આપણે સીધો સંવાદ, જેનું શીર્ષક છે અંગ્રેજોના કાયદાનો અંત। ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી અશ્વિનભાઈ બેંકર જોડાયા ચૂક્યા છે અને પ્રફુલ્લ ત્રિવેદી જોડાયા છે, જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, તમારી પાસે આવવા માંગીશ કે લોકસભામાં 3 ક્રિમિનલ બિલો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને તે પાસ પણ થઈ ચૂક્યા છે। અમિત શાહ દ્વારા તેને પસાર કરવામાં આવ્યા છે અને હવે આ બધા જે બિલ પસાર થઈ ચૂક્યા છે તે હવે રાજ્યસભામાં મોકલવામાં આવશે અને ત્યારબાદ તેને રાષ્ટ્રપતિ સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવશે। આ બધી પ્રક્રિયા થવાની છે, શું કહેશો આપ? લખમાં અંગ્રેજોએ પોતાને અનુકૂળ આવે તેવા અને ગૂંચવાડા ભર્યા અનેક કાયદાઓ એ જ્યારે આપણો દેશ ગુલામ હતો ત્યારે એણે બનાવ્યા હતા અને ત્યારબાદ આપણે જ્યારે આઝાદી મળી, સ્વતંત્ર થયા, ત્યાર પછી 75 વર્ષ સુધી આમાં કોઈએ બહુ મોટા સુધારા નહોતા કર્યા। એનડીએ જે ભાજપના નેતૃત્વવાળી સરકાર છે, એનડીએની કેન્દ્રમાં, એમણે આ કાયદાઓ છે એ સુધારવાનું વચન પણ આપ્યું હતું, એનો વારંવાર જાહેરાત પણ કરી હતી અને હવે લોકસભાની અંદર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે 3 કાયદાઓ રજૂ કર્યા અને એના જે સુધારા હતા એ પણ એમણે રજૂ કર્યા। એટલે બ્રિટિશ કાળના જે કાયદાઓ હતા એ કાયદાઓમાં આમૂલ પરિવર્તન કરવાની પહેલ આ સરકારે કરી છે। હવે જો આ આગળ વાત કરીએ તો જે કાયદાઓ સુધારવામાં આવ્યા છે એમાં જે રાષ્ટ્રદ્રોહનો કાયદો હતો એ બદલી અને હવે દેશદ્રોહનો કાયદો અમલી બનાવવામાં આવશે। એટલે કે આપણે હવે આઝાદ થઈ ગયા છીએ, આપણે સ્વતંત્ર છીએ। આ વાતનો ઉલ્લેખ કરી અમિતભાઈએ જણાવ્યું હતું કે હવે દેશ આઝાદ થઈ ગયો છે, એટલે પ્રત્યેક નાગરિકને સરકારની ટીકા કરવાનો અધિકાર છે, પરંતુ જો દેશની ટીકા કરે, દેશની અખંડિતતા કે એકતા સામે કાંઈ પ્રયાસ કરે તો દેશદ્રોહનો કાયદો લાગશે। પરંતુ નાગરિક લોકશાહી ઢબે સરકારની ચોક્કસપણે ટીકા ટિપ્પણી જાહેરની અંદર કરી શકશે। એટલા માટે દેશદ્રોહનો કાયદો છે એ લાવવામાં આવ્યો છે અને જો દેશની સુરક્ષા અને સંપત્તિને કોઈ નુકસાન પહોંચાડવામાં આવશે તો એની સામે દેશદ્રોહની કલમ લાગશે અને એ વ્યક્તિ છે એ જેલમાં હશે। હવે બીજી વાત એમણે આતંકવાદ ઉપર બહુ જ સારી કરી કે અમારું વચન છે કે આતંકવાદના મુદ્દે 0 ટોલરન્સ રાખવામાં આવશે। આતંકવાદ સામેનો જે કાયદો છે એને પણ સુધારવામાં આવ્યો છે, એની વ્યાખ્યા પણ કરવામાં આવી છે કે દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જોખમમાં નાખી અને ભય ફેલાવે તેવી તત્વોને આતંકવાદી ગણવામાં આવશે અને એની સામે શિક્ષાત્મક કડકમાં કડક પગલાં લેવામાં આવશે। ત્રીજી બાબત એ લાવ્યા છે કે બાળકી ઉપર જો બળાત્કાર કરનાર કોઈ દોષિત વ્યક્તિ પકડાય એને મૃત્યુદંડ સુધીની સજા આપી શકાય છે। એટલે પહેલા બળાત્કારની કલમ જે 375 અને 376 હતી એ ત્યાં હવે 63 અને 69, 63 અને 69 એમાં બળાત્કારનો સમાવેશ કરવામાં આવ્યો છે। સામૂહિક બળાત્કારના કિસ્સામાં પણ
કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર બદલ આજીવન કેદ અને મૃત્યુદંડની સજા છે. ગેંગ રેપના દોષિતોને 20 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પહેલા જે મર્ડર હત્યા થાય તેને 302 કલમ નીચે ગુનો નોંધાતો હતો એ હવે 101 નીચે નોંધાશે. આ ઉપરાંત હિટ એન્ડ રન જે કાર ચાલકો અકસ્માત કરી વ્યક્તિને મારી નાખીને ભાગી જાય છે એના માટે 10 વર્ષની સજા કરવામાં આવી છે. પરંતુ એમાં એક બાબત તો બહુ જ સારી ઉમેરવામાં એ આવી છે કે જો વાહન ચાલક એ ઘાયલ વ્યક્તિને દવાખાને કે પોલીસ સુધી પહોંચાડશે તો એની સજા છે એ ઓછી થશે. આ ઉપરાંત મોબ લિન્ચિંગના જે બનાવો વધતા જાય છે, ટોળું આવે ને એક ટોળું કોઈ એકલ દોકલ વ્યક્તિ ઉપર હુમલા કરે, આ મોબ લિન્ચિંગ માટે પણ મૃત્યુદંડ સુધીની સજા કરવામાં આવશે. એવી એક જોગવાઈ કરવામાં આવી છે કે મૃત્યુ સુધી એ જેલમાં રહેશે અથવા 20 વર્ષ સુધી. આ ઉપરાંત પોલીસની જવાબદારી પણ ફિક્સ કરાઈ છે કે પોલીસ કોઈ વ્યક્તિની ધરપકડ કરીને લઈ જાય તો એ જે ધરપકડ થઈ છે એ વ્યક્તિના પરિવારને જાણ કરવાની રહેશે. આ ઉપરાંત એક સારો સુધારો એ થયો છે, અશ્વિનભાઈ, આખાઈમાં મને આ જે સૌથી ધ્યાન ખેંચે એવું ગમ્યું છે એ આ છે કે કેટલાક આરોપીઓ બોમ્બ ધડાકા કરી અને પાકિસ્તાન જેવા દેશોમાં આશ્રય લઈ લે છે, ઘૂસી જાય છે, પછી આપણે એને કશું કરી શકતા નથી. આમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે 90 દિવસની અંદર એને કોર્ટ સામે હાજર થવું પડશે. 90 દિવસ સુધી એ કોર્ટ સામે હાજર નહીં થાય તો એની ગેરહાજરીમાં કેસ ચાલી જશે અને ન્યાયમૂર્તિ જે કોઈ સજા ફટકારે, કેદની સજા ફટકારે કે મૃત્યુદંડની જે કોઈ સજા ફટકારે, એ ફટકારેલી સજાને આધારે એને જે કોઈ દેશમાં આશ્રય લઈ રહ્યો હોય ત્યાંથી એને ખેંચી લાવવામાં આવશે. અને હવે કોઈ વ્યક્તિને જો કોઈ કારણો વગર પોલીસે લાંબો સમય જેલમાં રાખ્યો હોય અને એની સજા જો 1/3 જેટલી થઈ જતી હોય તો એને મુક્ત કરવામાં આવશે. આવા ઘણા બધા સુધારાઓ કર્યા છે. કોર્ટમાં પણ આખી જે પ્રોસેસ ચાલી જાય પછી 43 દિવસમાં જજે એનો નિર્ણય આપવાનો રહેશે ને 7 દિવસની અંદર એની સજાની જાહેરાત કરવાની રહેશે. જો કે કાયદાઓ જે લોકસભા અને રાજ્યસભામાં બનાવતી હોય છે, લોકસભામાં બને છે, રાજ્યસભામાં જાય છે ને ત્યાંથી રાષ્ટ્રપતિની સહી માટે જાય છે. કાયદાઓમાં ઘણા બધા સુધારા થાય છે પરંતુ કોર્ટની પ્રોસેસ છે હજુ ઘણી ઢીલી છે, ઘણો સમય ત્યાં પાસ થઈ જાય છે. થોડા દિવસ પહેલા અખબારોમાં હેડલાઇન હતી કે 5 કરોડ કેસો હિન્દુસ્તાનની જુદી જુદી કોર્ટોમાં વર્ષોથી પેન્ડિંગ પડ્યા છે. હવે કાયદા સુધારા પછી જો આ પ્રોસેસ સુધારવામાં નહીં આવે તો હું માનું છું ત્યાં સુધી આનો કોઈ બહુ વર્ષ નહીં રહે. એની સાથે સાથે કોર્ટની પ્રોસેસ છે અને ઝડપી લોકોને ન્યાય મળે એ બાબત પણ આપણે સુધારા કરી અને એકદમ વ્યવસ્થિત રીતે બનાવવી પડશે. ઘણી વખત તો એવું થાય છે કે માણસ રિટાયર્ડ થાય પછી પીએફનો કેસ મૂક્યો હોય તો માણસનું મૃત્યુ થાય પછી એનો ચુકાદો આવે. આવું નહીં થવું જોઈએ, એવું એક આદર્શ કાનૂની પ્રણાલીમાં હોવું જોઈએ. જી સર, બિલકુલ, ચોક્કસથી. અશ્વિનભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે અંગ્રેજોના વખતના વર્ષો જૂના જે કાયદો હતો તેને 75 વર્ષ બાદ સુધારવામાં આવ્યો છે અને તેમાં રાષ્ટ્રદ્રોહને બદલે દેશદ્રોહ એવો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. પણ આમાં એક એ સવાલ ઉભો થાય છે કે આમાં શું ખાલી આ કાયદો છે એના વાઘા જ બદલવામાં આવ્યા છે કે પછી કોઈ આંતરિક ફેરફારો પણ કરવામાં આવશે? શું માનો છો આપ? હમણાં જ માન્ય પ્રફુલ્લભાઈએ ખૂબ છણાવટથી આ કાયદા બાબતે ઝીણી વાતો આપણી સામે મૂકી છે. એમાંથી આપણે એ તારણ કાઢી શકીએ છીએ કે અંગ્રેજોએ જ્યારે કાયદા બનાવ્યા ત્યારે અંગ્રેજોની વિભાવના, અંગ્રેજોની ઈચ્છા એવી હતી કે તેમના શાસનની વિરુદ્ધ કોઈ મોટું ફોર્સ ના આવે, કોઈ વ્યક્તિ ના આવે અને એક બેરિકેડ રહે એટલા માટે એમણે કાયદાઓ બનાવ્યા હતા. આ બેઝિક વાત છે. એમના શાસનને આંચ ના આવે આ એમના માટેની કાયદા બનાવવાની જરૂરિયાત અને કાયદાઓ
ની પાછળની વિભાવનાઓ રહેતી હતી. અને અશ્વિનભાઈ એમાં એક ઉમેરું છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓ સામે એનો કઠોર ઉપયોગ થતો હતો. સ્વાતંત્ર્ય સેનાનીઓ સામે એટલે કે એમનું જે કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની એ જોખમમાં ના મુકાય એના માટે ના કાયદા હતા આ દેશમાં. હવે તો ભારત આઝાદ થયું છે. આઝાદ થયું છે ત્યારે એ કાયદાઓ 75 વર્ષ સુધી આપણે ચલાવ્યા અને એની પાછળની જે વિભાવના કે શાસનને આ કાયદાઓના દ્વારા પ્રજા એટલે નગરજનો ને શું કહેવાય એક કંટ્રોલ રહે એ વાતમાંથી નીકળી નગરજનોને આ ન્યાયની હિત નાગરિકોના ન્યાયના હિતના કાયદા કોઈ પણ નિર્દોષ વ્યક્તિ દંડાય નહીં અને દોષિત છૂટે નહીં અને છૂટવા માટે જે છટકબારીઓ હતી એ તમામને આ 3 કાયદાઓ દ્વારા નેસ્ત નાબૂદ કરવામાં આવી છે. અત્યારે આપણે જોઈએ છે કે આતંકવાદનો બહુ મોટો સમગ્ર દેશ સમગ્ર વિશ્વ એ ભોગ બન્યું છે ત્યારે આતંકવાદી પ્રવૃત્તિ એને ડિફાઇન કરવી અતિ આવશ્યક હતી. ઘણા લોકો સ્લીપર સેલ તરીકે દેશની અંદર આવીને વસી જતા કામ કરતા ધીરે ધીરે ધ્યાનમાં આવે કે એ તો ભાઈ આતંકવાદી એક્ટિવિટી માટે એમનો સપોર્ટ થતો, કંઈક પૈસા આપતા કે કોઈ જગ્યાએ ખાલી ફોનથી માહિતી આપતા હતા. તો આ રીતે પણ આતંકવાદને આપણે નાથી નહોતા શકતા. સ્લીપર સેલ એવડો મોટો હતો, કાયદાઓ નહોતા. હવે આ બધી બાબત કાયદામાં આમેજ કરી અને એક રાષ્ટ્રદ્રોહ કરતા દેશદ્રોહ એટલે કે દેશની ઉપર જો કંઈક કરશો તો ચોક્કસથી તમે દંડિત થશો. એ જ રીતે હમણાં એક વરવું સ્વરૂપ આવ્યું છે. કદાચ એની પાછળના રીઝન શું હોઈ શકે એ આપણને ધ્યાનમાં આવે છે પણ એક કન્ક્લુઝન નથી આવતું કે નાની બાળકીઓ ઉપર બળાત્કાર 18 વર્ષથી નાની બાળકીઓ દીકરીઓ પર બળાત્કાર 2.5-3 વર્ષની બાળકીઓ ઉપર આ કેવી વિકૃતિ છે. એ કદાચ મીડિયા કોઈ ફિલ્મો જોવાથી કે કોઈ ગંદી યુટ્યુબમાં જોવાથી થતું હોય આપણે એને કદાચ કારણ ચોક્કસથી નહીં આપી શકીએ પરંતુ બર્બરતા છે. આ કેવી રીતે ચલાવી લેવાય અને કાયદાનો ડર ઉભો રાખવા માટે ડર થાય એના માટે ફાંસી જેવી જોગવાઈ કરી છે. ફાંસીની જોગવાઈની વિભાવના એવી હતી કે જનરલી કાયદાની અંદર જન્મ ટીપ સુધી વાત આવતી હતી. ફાંસીની સજા બહુ ઓછી આપવામાં આવતી હતી પરંતુ આજે આ સાંપ્રત પરિસ્થિતિમાં એ કાયદામાં સુધારો કરી મહત્તમ ડર ઉભો થાય, માણસ ફાંસીમાં જવો જોઈએ. એ પ્રજાનો જે એક આક્રોશ અને એક પ્રજા મેન્ડેટ હતો. આપણે જોયું કે પેલા એક કેસની અંદર એ બળાત્કારી પકડાય છે અને પછી બધા લોકો એની પર એને મારી નાખે છે. આવું બને છે. બળાત્કારીને મારી નાખવાની એક જબરજસ્ત એક વિચાર મૂકવામાં આવે છે. એ વિચારને મૂર્તિમંત કરવા માટે ફાંસીનો કાયદો. એ રીતે 3 કાયદાઓમાં ખૂબ સારા સુધારા કરી અને આ દેશની અંદર કામ કરવાની કોશિશ કરી છે પણ અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસને આ કાયદાઓમાં રસ નથી, કાયદાઓ પર ચર્ચા કરવી નથી અને ખોટી રીતે આ આખો બાયકોટ કરવામાં આવે છે, વિરોધ કરવામાં આવે છે જેના કારણે સસ્પેન્શન આવે છે અને પછી ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરે છે. ખરેખર તો તેમણે આવા કાયદાઓની અંદર તેમનો સૂર પુરાવો જોઈએ, એમણે ચર્ચા કરવી જોઈએ અને સાથ આપવો જોઈએ. જી જી બિલકુલ બિલકુલ. રત્નાબેન બોરા આપણી સાથે એડવોકેટ જોડાઈ ચૂક્યા છે જેઓ કોંગ્રેસમાંથી આવે છે. બેન, હું તમને સવાલ કરીશ, તમારી પાસે આવવા માંગીશ કે અમિત શાહ જ્યારે આ કાયદો અને આ બિલ પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમણે એક શબ્દનો પ્રયોગ કર્યો હતો કે કોંગ્રેસ આ જે કાયદાને અમે લાવી રહ્યા છે તેને નહીં સમજી શકે. આ મુદ્દે આપ શું કહેશો? ભાઈ, સૌથી પહેલા તો હું કહેવા માંગુ છું કે જો જેવા ચશ્મા પહેરે છે ને, સૌથી પહેલા હું એ જ કહેવા માંગુ છું કે જેવા ચશ્મા પહેરે ને એને એવું જ દેખાય છે. જયારે કેસરી ચશ્મો પહેર્યો હોય ને તો એને બધું કેસરી દેખાય છે, બધું સારું જ દેખાય છે. વેરી ગુડ. હવે મારા જે સાથી પેનલિસ્ટ હતા ભાજપના, એમને એવું કીધું કે કોંગ્રેસને કોઈ ચર્ચામાં ભાગ લેવું નથી અને કોંગ્રેસે આ કાયદા ગમતા નથી. પણ મારે તો એ કહેવું છે કે આજે 141 અને વત્તા કંઈક 3 બીજા સાંસદો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમે એટલા બધા જે સાંસદોને સસ્પેન્ડ શું કામ કર્યા? આ તમારી એક અંદર ખાનેની એક જાતની ચાલ હતી કે આવા ખોટા કાયદાઓ તમે અહીંયા લાવીને મૂકી
પડે. અને આ કાયદાની જ્યારે અમે લોકો છણાવટ કરવા બેસીશું ને ત્યારે બતાવીશું. તમે અમને મોકો નથી આપ્યો. તમે અમને આની અંદર જે કે છે ને કે અમારી ચર્ચા વિચારણા કરવા માટે કે સુઝાવ આપવા માટે કોઈ મોકો નથી આપ્યો. નરેન્દ્ર મોદીજી અને અમિત શાહને એવું લાગે છે કે જ્યારે આખું દેશ ફક્ત ને ફક્ત એમને જ પપ્પાને છે ને એમને જ કમાડે છે. એમનો મતલબ એવું છે કે દેશમાં ફક્ત ને ફક્ત આ બે વ્યક્તિઓનું જ ચાલવું જોઈએ. બીજું એ કોઈનું સાંભળવા માંગતા નથી, કોઈને સંગળવા માંગતા નથી, કોઈના સજેશન લેવા માંગતા નથી. અને હું તો કહું છું કે જ્યારે સંસદમાં તમે મેજોરિટીમાં છો તો પછી કેમ તમે આવું ષડયંત્ર કરીને 145 જેવા સાંસદોને સંસદમાંથી ખસેડી મૂક્યા અને પછી એમની એબસેન્ટમાં તમે આ કાયદા લઈ આવ્યા. અને તમે તો જ્યારે મેજોરિટીમાં હતા તો કાયદા તો પાસ થવાના જ હતા, પરંતુ કમસે કમ કાયદા ઉપર ચર્ચા તો થવા દેવી હતી. અને તમે કયા મુદ્દા ઉપર સસ્પેન્ડ કર્યા છે એ તમને ખ્યાલ છે? મારે અશ્વિનભાઈને પૂછવું છે, તમને ધ્યાન છે? અમે લોકોએ કોંગ્રેસે અને વિપક્ષોએ જે આ નવી સંસદમાં હુમલો થયો કાં તો કોઈ છોકરાઓ જે પ્રદર્શન કર્યું એ પ્રદર્શનના કારણે તમે પણ બેન, સવાલ પૂછ્યા છે. સાંસદોને એટલા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે એમની ભૂલ છે. ઉપરાષ્ટ્રપતિ જેવો જે પદ છે એનું તેમના દ્વારા અપમાન કરવામાં આવ્યું છે, એટલા માટે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેન, વિરોધ પક્ષ સંસદમાં બેસીને મંજીરા વગાડે. વિરોધ પક્ષ પોતાનું રાઈટ છે કે એ સવાલ કરે. અને આ મોદી અને શાહ કોઈ પણ સંજોગોમાં ઈચ્છતા જ નથી કે આપણી સામે કોઈ આગળ ઉઠાવે, કોઈ સવાલ કરે. તો વિરોધ પક્ષ ત્યાં સંસદ પક્ષને શું કરવાના છે? ખાલી ચા પાણી પીને હાહાહી કરીને બહાર નીકળી જાય. એમને સવાલ કરવાનો કોઈ હક નથી. એ પણ ચૂંટાઈને આવેલા લોકો છે. અને એક પણ યાદ કરીને રાખવાની જરૂર છે મોદી અને શાહને કે તમારી પાસે અગર મેક્સિમમ 40% વોટ છે ને તો 60% વોટ તમારા વિરુદ્ધમાં પડેલા છે. એટલે તમારે એટલું બધું હવામાં ઉડવાની જરૂર નથી કે જ્યારે તમે બધા અમર પટ્ટો લખાવીને આવ્યા છો. અને આ કાયદામાં જે UAPAમાં સેક્શન 15માં ટેરરિસ્ટ એક્ટને ડિફાઇન કર્યું હતું એ જ વસ્તુ તમે અહીંયા સેક્શન 113માં ડિફાઇન કરી દીધું છે. અહીંયા તમે પેલા 15 દિવસમાં રિમાન્ડ પૂરું કરવાની વાત હતી. આજે 7 થી 9 દિવસ સુધી તમે ચાર્જશીટ રોકી શકો છો અને ચાર્જશીટ એના 120 દિવસ સુધી પણ. અને પછી બેલ માટે એક જે નિર્દોષ વ્યક્તિ હોય તો બેલ માટે જાય તો એને તો તમે અટકાવી શકો છો. કે આ તો હજી અમારી તપાસ ચાલુ છે એટલા માટે અમે બેલ નહીં થવા જોઈએ. એવી વાતો તમારા આ કાયદામાં આવેલી છે. અને એની સાથે તમે જે ચૂંટણી કમિશનની જે નિમણૂક કરવાની જે પદ્ધતિ હતી એ બિલ પર તમે લઈ આવ્યા છો. તમને ખ્યાલ છે? એની અંદર પ્રાઇમ મિનિસ્ટર, વિરોધ પક્ષના નેતા અને કેબિનેટ મંત્રી આ 3 લોકો ચૂંટણી કમિશનને ચૂંટી દે છે. આપણે ચર્ચાને આગળ વધારીશું. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રોકવા માંગીશ. વાત હતી અને એને તમે ઉડાડવા માટે આ કાયદો લઈ આવ્યા. એની સાથે ટેલિકમ્યુનિકેશન 2023 એ જે તો કાયદો આવ્યો છે ને એની અંદર પણ રત્નાબેન, હું તમને રોકવા માંગીશ. આપણે ચર્ચાને આગળ વધારીશું. અશ્વિનભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે બોમ્બ ધડાકા કરી અને આતંકવાદી પ્રવૃત્તિ કરનાર લોકો છે તેઓ પ્રવૃત્તિ કર્યા બાદ ભાગી જતા હોય છે અને દેશ કે પાકિસ્તાન જેવા દેશમાં ભાગી જતા હોય છે અને ત્યાં સ્થાયી થઈ જતા હોય છે. પરંતુ હવે આ કાયદામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પાછળ અહીંયા જ આપણે ભારતમાં જ તેમના પાછળ કેસ ચાલવામાં આવશે અને 9 દિવસમાં તેઓ હાજરી નહીં આપે તો તેમને જે સજા ફટકારવામાં આવશે તે સજા માટે તેઓને તે દેશમાંથી અહીં લાવવામાં આવશે. અને આ એક જટિલ પ્રક્રિયા થશે. તો દર્શકોને આ સમજાય એ રીતે સરળ ભાષામાં ટૂંકમાં સમજાવો સર કે આખરે આ કાયદો કેવા શું માંગે છે. આ કાયદામાં મૂળ વિભાવના એવી છે કે આતંકવાદી પ્રવૃત્તિ કોઈ પણ કરશે તો એમાં 0 ટોલરન્સથી કામ કરવામાં આવશે. કારણ કે આતંકવાદી પ્રવૃત્તિ કરવા વાળાને પ્રાઇમા ફેસી ધ્યાનમાં આવે કે આતંકવાદી એક્ટિવિટી ગણી શકાય ત્યારે પછી એને ડિફેન્સ કરવાનો કોઈ અધિકાર રહેતો નથી. અને જ્યારે વિદેશમાં જતા રહે છે ત્યારે તો ચોક્કસથી એને ડિફેન્સ કરવાનો અધિકાર રહેતો નથી. અને એટલા માટે કાયદાની અંદર 90 દિવસ સુધી જેને મર્યાદા આપી છે. 90 દિવસ સુધી જો એ હાજર થઈ પોતાનો પક્ષ રાખશે નહીં તો માનવામાં આવશે કે એમણે દેશનો દ્રોહ કર્યો છે. અને દેશદ્રોહના કાયદામાં આતંકવાદના કાયદાની અંદર ભારતીય જનતા પાર્ટી પહેલા પણ કહી ચૂકી છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી બતાવ્યું છે
આતંકવાદની કોઈ ઘટનાને અમે ચલાવીશું નહીં અને ઝીરો ટોલરન્સથી કામ કરીશું. કાયદાની અંદર આ એક જ માત્ર કાયદો એવો છે કે જેમાં જે પ્રતિવાદી છે એને માત્ર 90 દિવસનો સમય આપ્યો છે. જી આ મહત્વની બાબત છે. એટલે અમે કેટલા કમિટેડ છીએ. મારી બેન રત્નાબેને ખૂબ લાંબી વાત કરી. તેઓ એડવોકેટ છે. મારી અપેક્ષા હતી કે 3 કાયદાઓ પર તેમનું વિદવત જ્ઞાન પીરસે, પરંતુ તેમને પાણી પીવાનો પણ સમય લીધો નહીં અને સતત બોલ્યા. મને એમની ચિંતા થાય છે કે ક્યાંક ને ક્યાંક આવું વધારે બોલવાથી પણ બીપી વધતું હોય છે. તો મારું એવું કહેવું છે કે પોલિટિકલ એંગલ અલગ છે, પરંતુ કાયદાઓની આપનું જ્યારે હું હાઈકોર્ટની અંદર તમારું નામ જોતો હોઉં છું ત્યારે મને ગર્વ થાય. તો તમે સંસદમાં અથવા આજે તમને પ્લેટફોર્મ મળ્યું છે, એ પ્લેટફોર્મ પર તમે કાયદા બાબતમાં વાત કરી શક્યા હોત. જો સવાલ આ છે પ્રજાના કાયદાઓ બાબતે, નાગરિકોના બાબતે તમારી સંવેદના કેટલી છે, આ એક મોટો પ્રશ્ન. જી 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 બિલકુલ. રત્નાબેન, તમારી પાસે આવવા માંગીશ કે મહિલાઓ સામે અત્યાચાર માટે હવે મહિલા મેજિસ્ટ્રેટ જ મહિલા પોલીસ અધિકારીને સામે ગુનો નોંધાવી શકશે. ટૂંકમાં કહીએ તો મહિલાઓ માટે આ કાયદો કેટલો ઉપયોગી થશે એ મુદ્દે આપ એક મહિલા તરીકે કઈ રીતે વિચારી રહ્યા છો તે સમજાવો. મહિલાઓના માટે જે પણ કાયદા જ્યારે પણ બનતા હોય છે એના માટે હું એક મહિલા તરીકે હંમેશા સપોર્ટમાં છું, રહીશ અને હતી. અને મહિલાઓના માટે તો જેટલા કાયદા બનાવો એ ઓછા છે, કારણ કે મહિલાઓ હંમેશા સેકન્ડ સિટીઝન તરીકે ટ્રીટ કરવામાં આવેલી છે. જતારો બનવું સ્મૃતિથી લઈને આજ દિન સુધી મહિલાઓને ક્યારે હતા હકો મળ્યા નથી. એટલે મહિલાઓ માટે તો જેટલા હકો મળે ને એ પણ આ કાયદો તો આનું સમર્થન કરો ને બેન. રત્નાબેનને સાંભળી લઈએ કે બેન આ કાયદો કેટલો હિતકારી ગણાશે. તમારા મંતવ્ય જણાવો આ કાયદા ઉપર. હું કહું છું તો ખરી, મેં સપોર્ટ કર્યો છે. કાયદો સારો છે, પણ કાયદોને કેવી રીતે અર્થઘટન થાય છે અને પછી કાયદાને કેવી રીતે લેવામાં આવે છે એના ઉપર જોવાનો પ્રશ્ન છે. આમ તો મહિલાઓનો કાયદો હોવા છતાં બ્રિટિશ શરદસિંહ જેને મહિલા જે ઓલિમ્પિક ખેલાડીઓ હતી એનું યૌન શોષણ કર્યું હતું, છતાં કાયદો હોવા છતાં દિલ્હી પોલીસે એની સામે એફઆઈઆર નહોતી. તમે યાદ કરશો જરા. અને પછી સુપ્રીમ કોર્ટથી એફઆઈઆર નોંધવાનો જયારે નિર્ણય આવ્યો ત્યારે જઈને દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે. તો આવા કાયદાને શું કરવાનું? અમારે આવા કાયદાનો કોઈ મતલબ જ નથી. અગર તમારે ઇમ્પ્લિમેન્ટેશન ના કરવું હોય તો તમારી નિયત જ ખોટી હોય તો ગમે તેટલા કાયદા લાવો ને એ કાયદાનો કોઈ ફરક પડવાનો નથી. અને મહિલાઓ તો આપણે કહીએ છીએ કે અમે તો હંમેશા શોષિત પીડિત રહેલા છીએ. તમારા લોકોના રાજમાં તમે ગયા મણિપુરમાં બધે બહેનોને સાથે કેવી રીતે તમે અત્યાચાર કરો, શોષણ કરો, આજ દિન સુધી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા નથી. અને તમે પહેલા બંધને પહેલા સશક્તિકરણની વાતો ને પહેલા કાયદાઓની વાતો કરો છો. મારે તો એટલું જ કહેવું છે કે એક વસ્તુ સમજી લેજો, કોઈ પણ વસ્તુનું અતિ થાય ને ત્યારે પછી એ પરાકાષ્ઠા પર પહોંચ્યા પછી ઉતરવાનું છે. અને આ દિવસો તમારા લોકોનું અંત આપવાનું છે. મારો એક સખત વાંધો છે રત્નાબેન, ભારતના વડાપ્રધાનને એમ કહે છે કે પહોંચ્યો નથી. આ મને લાગે છે કે તેમની ગરિમાને નુકસાન કરે છે. જેમ ઉપરાષ્ટ્રપતિનું અપમાન કર્યું એ જ રીતે રત્નાબેન ભારતના વડાપ્રધાનને મણિપુર પહોંચ્યો નથી. બધા જ શબ્દો વેલિડ છે, પણ પહોંચ્યો નથી આ શબ્દ બોલવો એ રત્નાબેન તમારા માટે શોભનીય નથી. કોંગ્રેસ આ જ કરે છે. કોંગ્રેસ સન્માનીય પદોનો અપમાન કરે છે અને પછી જાહેરમાં તમારા શબ્દો ઉપર તો વાંધો લઈ શકાય. તમે એવું કહ્યું કે પહોંચ્યો નથી. જાણીશું આપણે કોઈના પદ પર આ રીતે આપણે આક્ષેપો ન કરી શકીએ. ભારતના વડાપ્રધાન પહોંચ્યો નથી આ બોલવું કેટલું સારું. જી રત્નાબેન, અમે રાહુલજી બચપના કરે છે તેમ છતાં રાહુલજી કહીએ છીએ અને તમે નરેન્દ્ર મોદી પહોંચ્યો નથી. આ તમારી વાત બરોબર નથી. જી રત્નાબેન, જી સર, જી જી બેન, ₹450 સિલિન્ડર આપીશું અને પછી આ વ્યક્તિ એવું કહે છે કે
રત્નાબેન. તમે હાઈકોર્ટમાં આવી ભાષામાં વાત કરો છો? રત્નાબેન, તમે હાઈકોર્ટમાં ત્યારે જજ સામે આ ભાષામાં વાત કરી શકો છો? સાંભળી લઈએ. અશ્વિનભાઈ, સાંભળી લઈએ. હું આ વ્યક્તિને કોઈ રીતે સંબંધના લાયક નથી. જેને જી, રત્નાબેન. પરિવાર સાથે અન્યાય થતો જી. હોય અને એ વ્યક્તિ સમયનો અભાવ છે રત્નાબેન, તમને રોકવા માંગીશ. સમયનો ખૂબ અભાવ છે. શરૂ તમારી પાસે આવવા માંગીશ. મારા પર કેસ કરવો હોય તો રત્નાબેન, સમયનો અભાવ છે, હું તમને રોકવા માંગીશ. પરંતુ મારા દિલો દિમાગમાં આ વ્યક્તિ પ્રત્યે ના તો કોઈ પ્રેમ છે, ના કોઈ જી બેન. સન્માન છે, ના કોઈ લાગણી છે. જી બેન. સર, આપ શું કહેશો? સમાપનમાં આ કાયદાઓ રજૂ કરવામાં આવ્યા છે, પાસ થશે અને આગળ આ જનતા માટે કેટલા હિતકારી સાબિત થશે એ ટૂંકમાં જણાવી દો, સાવ એકદમ ટૂંકમાં. લોકસભા જે કોઈ કાયદાઓ પસાર કરે એ લોકહિતના જ હોય અને લોકહિતને ધ્યાનમાં રાખીને જ પાસ કરે, કારણ કે લોકોએ ચૂંટીને બેઠેલા પ્રતિનિધિઓ આ કાયદો ઘડતા હોય છે. એટલે આ જે કાયદા ઘડાયા છે એ ઘણા સારા છે. એમાં દેશદ્રોહનો જે કાયદો આવ્યો છે, રાષ્ટ્રદ્રોહ કાઢી નાખ્યો છે, કારણ કે એ સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે બનાવવામાં આવ્યો હતો. એટલે હવે જે આ કાયદાઓ છે એનો સારી રીતે અમલ થાય અને લોકોને ઝડપી ન્યાય મળે એવું આપણે ચોક્કસ અપેક્ષા રાખીએ. જી સર, બિલકુલ. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વાદ વિવાદ અને 97 વિપક્ષી સંસદોની ગેરહાજરીમાં 3 નવા ક્રિમિનલ લો બિલમાં પસાર થઈ ચૂક્યા છે. આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર વાગતાની સાથે જ અમલમાં આવી જશે અને કાયદાઓની પરિભાષા બદલાઈ જશે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પહેલીવાર ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં માનવીય સ્પર્શ જોવા મળશે અને વ્યક્તિની સ્વતંત્રતા અને તમામ સાથે વ્યવહારને લઈ અને કાયદો બનાવવામાં આવ્યો છે. કાયદો આપણને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરશે. સાથે જ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ નવા કાયદાઓ કોંગ્રેસની સમજમાં નહીં આવે. હવે એ જોવું રહ્યું કે આ કાયદાઓનો અનુસાર ગુનેગારો પર કેવી રીતે અસર કરે છે તે જોવું રહ્યું. તો આજ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.